હવે ચાલો તો દાખલા નંબર 8ની રકમ વાંચો સાહેબ. હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016ના રોજ તેઓની મૂડી અનુક્રમે ₹60,000 અને ₹1,00,000 છે. ચાલો તો જુઓ, બંનેની મૂડી કીધી તો આપણે લખશું બાકી આગળ લાવ્યા. શરૂઆતમાં 1/4/16 બાકી આગળ લાવ્યા. તો હરપાલમાં લખો કેટલા રૂપિયા છે સાહેબ? હરપાલ 60,000 60,000 અને ચિરાગમાં 1,00,000. 1,00,000. ચાલો રકમ આગળ વાંચો. વર્ષ દરમિયાન હરપાલે તારીખ 1/4/2016ના રોજ ₹15,000 તથા એક મિનિટ ચાલો. તો હરપાલે 1/4/15ના રોજ 15,000નો ઉપાડ કર્યો. તો આપણે મૂડી ખાતાની ઉધાર બાજુ લખી નાખીએ 1/4/15 ઉપાડ ખાતે હરપાલમાં લખશું 15,000. ચાલો હરપાલમાં 1/4/16 15,000. ચાલો 1/4/16 ઉપાડ ખાતે 15,000. ચાલો આગળ વાંચો. તથા ચિરાગે 1/1/2017ના રોજ ₹20,000નો ઉપાડ કર્યો છે. તો જો અહીંયા સમજવા જેવું એ છે કે બંને ભાગીદારોએ જે ઉપાડ કર્યો એની તારીખ જુદી જુદી છે, એટલે આપણે ઉપાડનું વ્યાજ ગણવામાં ધ્યાન રાખવું પડશે. તો ચિરાગનો ઉપાડ છે તારીખ 1/1/17, તો ઉપાડ ખાતે ₹20,000. હવે ચિરાગભાઈના ખાનામાં લખશું આપણે ₹20,000. તો જુઓ, બંને ભાગીદારની મૂડી આપણે લખી નાખી, ઉપાડ પણ લખી નાખ્યો. હવે આગળ ભાગીદારી કરારપત્રની જોગવાઈઓ નીચે પ્રમાણે છે. પહેલું, મૂડી ઉપર વાર્ષિક 12% વ્યાજ ગણવું. બીજું, હા બોલો આગળ. ઉપાડ પર વાર્ષિક 9% વ્યાજ વસૂલ કરવાનું છે. અને ત્રીજું, હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક ₹1,000 પગાર આપવાનો છે તથા ચિરાગને વહેંચણીપાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. આગળ વાંચો. હરપાલે તારીખ 1/12/2016ના રોજ પેઢીને ₹30,000ની લોન આપી છે. ભાગીદારી કરારપત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. તે લોન પર વાર્ષિક 11% લેખે વ્યાજની માંગણી કરે છે. તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈ પહેલાનો અને હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 79,400 છે. તો જુઓ, અહીંયા રકમમાં જે નફો આપ્યો છે 79,400, એ નફો આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખીશું. તો દાખલાની રકમમાં સૌથી છેલ્લે જે ચોખ્ખો નફો આપ્યો છે એ આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુએ લખીશું. એ લોકોએ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવ્યું હોય તો આ નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો 79,000 છે, 79,400 છે. તો 79,400 રકમમાં 79,400 છે જે આપણે લખી નાખ્યો. હવે આ દાખલાની અંદર 3 હવાલા છે. તો સૌથી પહેલાં મૂડી પર વાર્ષિક 12% વ્યાજ ગણવાનું છે. તો આપણે વ્યાજ ગણી નાખશું. તમે પણ ગણવાનું છે તમારે. એ વર્કની અંદર દાખલાની નીચેના ભાગમાં હેડિંગ લખવાનું મૂડીનું વ્યાજ. આ ગણતરી ફરજિયાત નથી, પરંતુ ગણતરી કરવી જરૂરી છે કે જેથી આપણને એ કેવી રીતે આવ્યું મૂડીનું વ્યાજ ખ્યાલ આવે. તો જુઓ, હરપાલની મૂડી છે 60,000, એને ગુણ્યા 12% લેખે 12/100. જવાબ આવ્યો 7,200. બીજા ભાગીદાર છે ચિરાગ. તો ચિરાગની મૂડી છે 1,00,000, એનું 12/100, એનો જવાબ આવ્યો 12,000. હવે આપણને ખબર હોવી જોઈએ
કે મૂડીનું વ્યાજ એ ધંધાની આવક છે, સોરી, મૂડીનું વ્યાજ એ ધંધાનો ખર્ચ છે અને ઉપાડનું વ્યાજ એ ધંધાની આવક છે. તો મૂડીનું વ્યાજ ધંધાનો ખર્ચ હોવાથી આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુએ લખીશું મૂડીનું વ્યાજ. તો તમારે લખવાનું છે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુએ મૂડીનું વ્યાજ. હરપાલ 7,200. આ 7,200 અને ચિરાગ 12,000. આ ચિરાગ 12,000. આપણે જુઓ અંદરની સાઈડ લીધું તમને આવડી જાય અને બંનેનો ટોટલ 12 મારી દઈએ તો 19,200. બરાબર. ચાર. હવે ઉપાડનું વ્યાજ. તો ઉપાડના વ્યાજ અંગે વાંચો સાહેબ. ઉપાડના વ્યાજ અંગે શું ઉપાડ છે? પર વાર્ષિક 9% વ્યાજ વસૂલ કરવાનું છે. ઉપાડ પર વાર્ષિક 9% વ્યાજ. હવે અહીંયા દરેક ભાગીદારનો ઉપાડ અલગ અલગ તારીખે છે. હરપાલે કઈ તારીખે ઉપાડ કર્યો સાહેબ? 1/4/2016. 1/4/2016 ના રોજ ઉપાડ કર્યો. 15,000 નો ઉપાડ. 1/4/2016 ના રોજ 15,000 નો ઉપાડ કર્યો છે. એક 4/2016 અને આપણો વાર્ષિક હિસાબ ક્યારથી ચાલુ થાય છે? વર્ષ તારીખ 1/4/2016 થી 31/3/2017. હરપાલનો ઉપાડ છે તારીખ 1/4/2016 ના રોજ 15,000 તથા ચિરાગે 1/1/2017 ના રોજ ₹20,000 નો ઉપાડ કર્યો છે. બરાબર. તો આપણે બંનેના ઉપાડનું વ્યાજ આપણે ગણી લેશું. હરપાલે કેટલો ઉપાડ કર્યો છે સાહેબ? 15,000. 15,000 નો ઉપાડ. એક જ મિનિટો. તારીખ ને દાખલો ગણવાનો છે. એક હરપાલે 1/12/16 ના રોજ લોન આપી છે. 1/4/16 ના રોજ 15,000 નો ઉપાડ તથા ચિરાગે 1/1/17 ના રોજ 20,000 નો ઉપાડ કર્યો. દાખલો ગણવાનો છે 1/4/16 થી 31/3/17 સુધીનો ગણવાનો. તો હરપાલનું વ્યાજ એક વર્ષ માટેનું આવશે 12% લેખે. એમાં હરપાલ પર કેટલું? 9% લેખે વ્યાજ ગણવાનું એક વર્ષનું. ઓકે, ચાલો. તો જુઓ, હરપાલે રકમમાં બરોબર ધ્યાન રાખીને જોવાનું કયા ભાગીદારે કઈ તારીખે ઉપાડ કર્યો છે. તો હરપાલે કર્યો છે ઉપાડ 1/4 ના રોજ, એટલે એને 15,000 રૂપિયા આખું વર્ષ વાપર્યા છે અને વ્યાજનો દર છે 9%. તો હરપાલનું વ્યાજ આપણે ગણીશું 15,000 ગુણ્યા 9/100 આખા વર્ષનું વ્યાજ. તો ગણતરી કરતાં છેદ ઉડાડતા જવાબ આવશે 1,350. તે જ રીતે ચિરાગભાઈ. તો ચિરાગભાઈમાં ધ્યાન રાખવાનું. ચિરાગભાઈએ ઉપાડ કર્યો છે 20,000 રૂપિયાનો, એટલે કે આ 20,000. પણ એને કઈ તારીખે ઉપાડ કર્યો છે? તારીખ 1/1/17 ના રોજ. 1/1/17 એટલે 1 જાન્યુઆરીએ. એટલે આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 3 મહિના માટે જ ઉપાડ કર્યો. તો ઉપાડ પર વ્યાજનો દર છે 9/100 આખા વર્ષનું. અને હવે ચિરાગભાઈને 3 મહિનાનું ઉપાડ એટલે 3/12. તો એનું વ્યાજ થશે 450. ચાલો. તો અહીંયા આ હવાલો બહુ અગત્યનો એટલા માટે હતો કે દરેક ભાગીદારે ઉપાડ કઈ તારીખે કર્યો છે. તો હરપાલભાઈએ ઉપાડ કર્યો છે વર્ષની શરૂઆતમાં 15,000. તે આખા વર્ષનું વ્યાજ 9/100 લેખે. ચિરાગભાઈએ 20,000 ઉપાડ કર્યો છે, પરંતુ છેલ્લા 3 મહિના માટે કર્યો છે. 1 જાન્યુઆરીના રોજ, એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એમ એને આપણે 3/12 લેખે ગણતરી કરી છે. 9% લેખે 9/100 અને આ વધારાની ગણતરી ગુણ્યા 3/12 એટલે કે 3 મહિનાનું. તો અહીંયા બંનેનું જે વ્યાજ આવ્યું એ ઉપાડનું વ્યાજ એ ધંધાની આવક છે. તો અહીંયા ઉપાડના વ્યાજને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખીશું.
ઉપાડનું વ્યાજ હરપાલ 1350, ચિરાગ એ 450, બંનેનો ટોટલ થશે 1800, જે આપણે જમા બાજુ લખીશું. હવે આપણે સમજીએ કે મૂડીનું વ્યાજ એ ધંધાનો ખર્ચ છે અને મૂડીનું વ્યાજ એ આપણે ભાગીદારને આપવું પડશે. તો મૂડીનું વ્યાજ સૌપ્રથમ ગણી એને આપી દઈએ. તો ગણી નાખ્યું એટલે ધંધાનો ખર્ચ હોવાથી નાનુભાની ઉધાર બાજુએ લખ્યું અને મૂડી ખાતાની જમા બાજુએ મૂડીનું વ્યાજ એ ભાગીદારની આવક હોવાથી આપણે એને આપી દઈશું. તો તારીખમાં આપણે લખશું 31/3/17, વર્ષના છેલ્લા દિવસે આપશું મૂડીનું વ્યાજ. તો મૂડીનું વ્યાજ હરપાલના ખાનામાં લખશું 7,200 અને ચિરાગભાઈને 12,000 આપી દીધું. એવી જ રીતે ઉપાડનું વ્યાજ આપણે ગણ્યું જે ભાગીદાર પાસેથી વસૂલ કરી લેશું. તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુએથી ઉપાડનું વ્યાજ વસૂલ કરશું. તારીખ લખશું 31/3/17. તો ઉપાડનું વ્યાજ છે હરપાલભાઈનું 1350 અને ચિરાગભાઈનું 450. તો અહીંયા આ બે હવાલા ખૂબ જ અગત્યના હતા. બંને હવાલા વિશે તમને કહી દઉં કે મૂડીનું વ્યાજ ગણ્યું તો મૂડીનું વ્યાજ ગણી ભાગીદારને આપી દેવાનું અને ધંધાનો ખર્ચ હોવાથી નાનુભાની ઉધાર બાજુએ લખવાનું. એવી જ રીતે ઉપાડનું વ્યાજ ગણી લીધું. ઉપાડનું વ્યાજ ગણી ભાગીદાર પાસેથી આપણે વસૂલ કરવાનું, એના મૂડી ખાતાની ઉધાર બાજુએ લખ્યું અને બીજી અસર આપી નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુએ ધંધાનું આવક હોવાથી નાનુભાની જમા બાજુએ લખ્યું. તો મૂડીના વ્યાજનો હવાલો અને ઉપાડના વ્યાજનો હવાલો એ તમને સમજાઈ ગયો હશે. હવે ત્રીજો હવાલો છે, વાંચો સાહેબ ત્રીજો હવાલો. હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક ₹1,000 પગાર આપવાનો છે. હવે માસિક 1,000 પગાર આપવાનો છે. તો આપણે હરપાલનો પગાર એ ધંધાનો ખર્ચ છે, પહેલાં આપણે આપી દઈએ હરપાલને. તો મૂડી ખાતાની જમા બાજુએ 31/3/17 પગાર. અહીંયા આપણે હરપાલનો પગાર છે એટલે હરપાલના ખાનામાં લખીશું ₹12,000 અને ચિરાગભાઈના ખાનામાં કરશું ડેશ. હવે આ પગાર ધંધાનો ખર્ચ હોવાથી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુએ અહીંયા લખશું આપણે હરપાલનો પગાર એ 1,000 × 12 એટલે ₹12,000 ધંધાનો ખર્ચ હોવાથી નાનુભાની ઉધાર બાજુએ હરપાલભાઈને આપી દીધો. હવે પછીનો હવાલો, એ ત્રણ હવાલા રકમમાં આપણને સ્પષ્ટ દેખાય છે. પછી આગળ પણ હવાલો છે. ચિરાગને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું. જો અહીંયા કમિશન આપવાનું આવ્યું ભાગીદારને તો બહુ ધ્યાન રાખવાનું. અહીંયા વહેંચણી પાત્ર નફો ગોતવો પડશે. તો વહેંચણી પાત્ર નફા બે જાતના હોય, એક કમિશન પહેલાંનો, એક કમિશન પછીનો. તો અહીંયા ચિરાગભાઈનું કમિશન શોધવા માટે આપણે પહેલાં રફ વર્ક કરવું પડશે. એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો મારી દઈએ તો 79,400 + 1800 બરાબર 81,200. એ અહીંયા હું લખી નાખું 81,200. હવે અહીંયા કમિશન ગણતા પહેલાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. અહીંયા વહેંચણી પાત્ર નફાનો તફાવત જે મળે એ આપણે લખી નથી નાખવાનું, કારણ કે અહીંયા જે વહેંચણી પાત્ર નફો મળે એ કમિશન સાથેનો છે. તો કમિશન ગણવા માટે તમારે કેલ્સીની અંદર 81,200માંથી 12,000 અને 19,200 બાદ કરવાના છે. તો જુઓ, બાદ કરો 81,200 કેલ્સીની અંદર 81,200માંથી 19,200 અને 12,000 બાદ કરો તો તમારે આવશે તફાવત આવશે ₹50,000. આ બંનેનો સરવાળો કરીએ
ચાલો ₹50,000 આવે એ આપણે લખવાનું નથી. તો 81,200માંથી બંને બાકી બાદ કરી તો તફાવત આવ્યો 50,000. તો કમિશનની ગણતરી આપણે 50,000 ઉપર કરીશું. હરપાલનું કમિશન કેટલા ટકા છે સાહેબ? 5%. અહીંયા સાદું કમિશન છે કે ₹100 એ કમિશન ₹5, તો 50,000 કેટલું? તો 5 ગુણ્યા 50,000, આ બંનેનો ગુણાકાર અને છેદમાં 100. મીંડા ગયા. કમિશન આવ્યું ₹2,500. હવે આ ₹2,500 છે એ બહુ અગત્યના છે. આપણે એને પહેલાં આપી દઈશું હરપાલને. તો મૂડી ખાતાની જમા બાજુએ તારીખ 31/3 કમિશન અને હરપાલના ખાનામાં કમિશન ચિરાગને આપવાનું છે. અહીંયા ધ્યાન રાખજો, અમારે ભૂલ થઈ ગઈ. કોને કમિશન આપવાનું છે? ચિરાગને. તો અહીંયા આપણે લખશું ચિરાગનું કમિશન. તો ચિરાગભાઈનું કમિશન આવ્યું ₹2,500. તો કમિશન ચિરાગભાઈના ખાનામાં આપી દઈએ ₹2,500. હવે કમિશન એ ધંધાનો ખર્ચ છે, તો એની બીજી અસર આપણે અહીંયા લખશું ચિરાગનું કમિશન. ચાલો, ચિરાગનું કમિશન 2,500 લખાઈ ગયું. હવે જે તફાવત અહીંયા કાઢશું, જો પહેલાં જે અહીંયા તફાવત આવ્યો હતો એ 50,000 આવ્યો હતો, તો કોઈ ઘણા સીધા 50,000 લખી નાખે તો એને ભૂલ પડે, ચેક કરવી પડે. એટલે 50,000 આપણે રફ વર્કમાં લખવાના. કમિશન ગોત્યું 2,500. હવે 50,000માંથી કમિશન 2,500 બાદ કરીએ તો વધશે વહેંચણી પાત્ર નફો 47,500. આ 47,500 અહીંયા લખશું વહેંચણી પાત્ર નફો. અને અહીંયા નફા નુકસાનના પ્રમાણ વિશે એ સરખા સ્પષ્ટતા નથી, એટલે 1:1. એટલે કમિશન, હરપાલનું કમિશન અને ચિરાગભાઈનું કમિશન બંનેને 23,750. 23,750 આ વહેંચણી પાત્ર નફો ગણીને બંનેને આપી દઈશું. વહેંચણી પાત્ર નફો મૂડી ખાતાની જમા બાજુએ વહેંચણી પાત્ર નફો બંનેને સરખો મળે છે 23,750. 23,750. હવે આગળ હવાલ વાંચો સાહેબ. હરપાલે તારીખ 1/12/2016 રોજ પેઢીને ₹30,000ની લોન આપી છે. ભાગીદારી કરાર પત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. તે લોન પર વાર્ષિક 11% લેખે વ્યાજની માંગણી કરે છે. કઈ તારીખના રોજ આપ્યું છે? 1/12/16. તો જુઓ, અહીંયા દાખલાની અંદર જે લોન પર વ્યાજ અંગેનો હવાલો છે, તો તમને એવું લાગે કે અહીંયા કોઈ સ્પષ્ટતા ન હોવાથી આપણે ભાગીદારને 6% લેખે વ્યાજ આપવું પડે. ભલે 11%ની માંગણી કરે, પરંતુ આપણે એને 6% લેખે વ્યાજ આપવું પડે. તો અહીંયા 6% લેખે તમે વ્યાજ ગણો તો એમને ₹600 જેવું વ્યાજ થાય. પરંતુ દાખલાની અંદર જે આપણને ચોખ્ખો નફો આપ્યો છે એ વ્યાજ આપ્યા પછીનો છે, જેથી અહીંયા ગણતરી કરવી પડશે નહીં. લખો નોંધ. અહીં ભાગીદારને લોનના વ્યાજ અંગે કોઈ સ્પષ્ટતા નથી અને ભાગીદાર
11% માંગણી કરે તો પણ 6% વ્યાજ આપવાનું થાય, જે ગણવું પડે. પરંતુ આ દાખલામાં જે ચોખ્ખો નફો આપ્યો છે, તે વ્યાજ સાથેનો છે. તેથી અહીં વ્યાજ ગણવું પડશે નહીં. તો અહીંયા જો ચોખ્ખો નફો જે 79,400 છે તે વ્યાજ સાથેનો છે. રકમમાં પણ બહુ સ્પષ્ટ લખેલું છે. તમે રકમની સૌથી છેલ્લી લીટી વાંચો તો હું પણ વાંચું છું કે તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનો અને ઉપરની જોગવાઈ પહેલાંનો અને હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 79,400 છે. એટલે અહીંયા આપણે હરપાલની લોનનું વ્યાજ ગણવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, આ લોનના વ્યાજ વિશે તમને એ ગભરાવા માટે અથવા તો તમને પાકું સમજા છો કે નહીં એ જાણવા માટે હવાલાની અંદર કેવું કીધું છે કે ભાઈ કરારમાં કોઈ લોનના વ્યાજ અંગે સ્પષ્ટતા નથી અને ભાઈ 11% માંગણી કરે. માંગણી તો ગમે એટલા ટકા કરી શકે, પણ સ્પષ્ટતા ન હોય તો કેટલા ટકા વ્યાજ આપવું પડે? 6%. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરી નાખે, 6% એટલે કે વ્યાજ ગણીને આપી દે. પરંતુ દાખલાની છેલ્લી લીટીમાં જે દાખલાનું કીધું છે, અઘરાપણું છે કે અહીંયા જે નફો આપ્યો છે તે હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો છે. તો મિત્રો, તમે દાખલાની છેલ્લી લીટી બરોબર જોજો કે લોન પર વ્યાજ આપ્યા પછીનો છે, એટલે લોન પર વ્યાજ ગણવાનું આપણે રહેતું નથી. તો અહીંયા દાખલો હવે પૂરો થયો. તો જુઓ, નફા નુકસાન ફાળવણી ખાતું આપોઆપ બંધ થઈ ગયું. હવે મૂડી ખાતું, તો જ્યારે મૂડી ખાતા બનાવ્યા હોય તો એની હંમેશા જમા બાકી જ હોય. તો મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો આપણે કરીશું. ચાલો, તો ચિરાગભાઈનો સરવાળો આવે છે 1,38,250 અને હરપાલભાઈનો સરવાળો આવે છે 1,02,950. એને આપણે આ બાજુ લખી નાખશું. કેલ્સીની મદદથી તમે તફાવત કાઢશો. પહેલાં લખી નાખીએ 1,38,250 1,02,950. તફાવત કાઢીએ તો હરપાલભાઈનો તફાવત આવે છે 86,600 અને ચિરાગભાઈનો આવે છે 1,17,800. ચાલો, આ તફાવતને લખવાનું બાકી આગળ લઈ ગયા. તારીખ 31/3/17. આ બાકી જે આવે એ આપણે પાકા સરવૈયામાં મૂડી ખાતા નીચે લખવાની હોય, જે આમની મૂડી છે. તો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. જે દાખલો આપણને વાર્ષિક હિસાબમાં ઉપયોગી બને. તો અહીંયા આવા 6 દાખલા આપ્યા છે. આ દાખલાની અંદર સમજીએ ફરીવાર તો માત્ર 3 હવાલા હતા. એક મૂડીનું વ્યાજ. તો મૂડીના વ્યાજ અંગે હું વારંવાર બોલીશ કે હજી તો આ પહેલો દાખલો હતો. તમને 2-3 દાખલા ગણાવો એટલે ઓટોમેટિક બધું આવડી જશે. હું એવું બોલીશ કે મૂડીનું વ્યાજ ગણીને આપી દો. એટલે જો ગણ્યું, મૂડીનું વ્યાજ આપણે ગણ્યું, કેટલું આવ્યું? 7,200 અને 12,000. તો ગણીને આપી દો તો આપી દીધું મૂડીનું વ્યાજ. બીજી અસર ક્યાં આવે? આમ જમા બાજુ આવે તો બીજી અસર નફાની ઉધાર બાજુ એ આપણી ખર્ચ છે. એવી રીતે ઉપાડનું વ્યાજ ગણીને લઈ લો. આવું હું તમને બોલીશ. ઉપાડનું વ્યાજ ગણી લઈ લો. તો ઉપાડનું વ્યાજ ગણ્યું તો એકનું 1,350 અને બીજાનું 450. તો ગણીને આપણે લઈ લીધું. લઈ કેવી રીતે લેવાનું? એની પાસે માગવાનું નહીં. એનું મૂડી ખાતું હોય એની ઉધાર બાજુએ આપણે લખી નાખશું ઉપાડનું વ્યાજ. તો 1,350 અને 450 બંને પાસેથી લઈ લીધું. બીજી અસર નફાની
જમા બાજુએ, જે ધંધાની આવક છે. ત્યારબાદ હતું કમિશન. તો કમિશન ગણવાનું હતું વહેંચણી પાત્ર નફા મુજબ. તો જે કમિશનનો એરિયા છે ને આ ગણવાનો એ ક્રિટિકલ છે. કેવો ક્રિટિકલ? અહીંયા જે તફાવત આવતો હતો આપણે 50,000, એ 50,000 નહીં લખી નાખવાનો, એને આપણે રફ વર્કમાં કરવાનું. 50,000 ઉપર આપણે કમિશન ગણ્યું. 50,000 કેવી રીતે આવ્યો? 21,200માંથી 19,200 અને 12,000 બાદ કર્યા એટલે 50,000 આવ્યું. 50,000 પર 5% કમિશન ગણ્યું તો 2,500 કમિશન આવ્યું. હવે આપણે કમિશન ગણીને આપી દેવાનું, તો આપી દીધું 2,500 ચિરાગભાઈને કમિશન. અને અહીંયા ધંધાનો ખર્ચ હોવાથી નફાની ઉધાર બાજુએ લખી નાખ્યું. ત્યારબાદ ચોખ્ખો નફો એ પણ બંનેને આપી દીધો. અને જે છેલ્લો હવાલો હતો, અઘરો હવાલો, એ ભાગીદારની લોન પર વ્યાજ, જે અહીંયા ગણવાનું એટલા માટે નહોતું કે જે નફો છે એ લોન પર વ્યાજ ગણ્યા પછીનો હતો, એટલે કે એની અંદર સમાઈ ગયું છે. તો આ પહેલો દાખલો તમને બિલકુલ સમજાઈ ગયો હશે.